પ્રયાગરાજ મહાકુંભમાં 11 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી સ્વામી ટેવરામ સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાના પ્રેમપ્રકાશ ધર્મતીર્થના મુકેશ સાંઈએ જણાવ્યું હતું કે પ્રયાગરાજ મહાકુંભમાં 11 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી સ્વામી ટેવરામ સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 3 થી 7 ફેબ્રુઆરી સુધી સંતોના જન્મ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે। આની સાથે જ સત્સંગ શિબિરમાં અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે અને આ શિબિરમાં વિરધાવનથી શ્રી પુંડલિક મહારાજની કથાનો વડોદરાના શ્રદ્ધાળુઓને લાભ મળશે। हमारे वाराणसी प्रेम प्रकाश धर्म तीर्थ स्थान स्वामी सतगुरु स्वामी धर्मदास ट्रस्ट અને સ્વામી સતગુરુ પ્રેમ ટેવરામ ટ્રસ્ટ દ્વારા ત્યાં શિબિરનું આયોજન કરેલું છે અને છેલ્લા 11 તારીખથી 11 જાન્યુઆરીથી એ શિબિર લગાવવામાં આવી છે અને 7 ફેબ્રુઆરી સુધી એ શિબિર ચાલશે ત્યાં અને ત્યાં બહુ જ કાર્યક્રમો થાય છે। ઘણા સિંધી સમાજના જે શ્રદ્ધાળુ છે ત્યાં ગયા છે, હજારોની તાદાદમાં ત્યાં જઈને બી આવ્યા છે અને અત્યારે જે વૃંદાવનથી જે સંત મહાત્માઓ દ્વારા ત્યાં કથાનો પણ આયોજન કરવામાં આવ્યું છે। રોજે રાસલીલા થાય છે અને જે છેલ્લા 25 જાન્યુઆરીએ જે શ્રદ્ધાળુ અહીંથી ગયા હતા સિંધી સમાજના, એમને આજે વ્યવસ્થિત નમૂને શાંતિપૂર્વક નમૂને આજે સ્ટેશન પહોંચાડવામાં આવ્યું છે અને સ્ટેશનથી આજે ટ્રેનમાં બેસીને આજે કાલે અહીંયા પહોંચશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।